હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં ધોરણ 12માં ચેપ્ટર 12નો અભ્યાસ કરીએ છીએ. તો લાસ્ટ વિડીયો લેક્ચરોની અંદર આલ્ડિહાઇડ કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જોઈ ગયા, જેની અંદર બીજી ઘણી બધી પેટા પ્રક્રિયાઓ હતી, 5 રીતની, એટલે 5 પ્રક્રિયકો સાથે એમ. હવે એની બીજી સેકન્ડ નંબરની અગત્યની પ્રક્રિયા રૂપે જોઈએ છે, તો બીજા નંબરે હવે પ્રક્રિયા રૂપે છે રિડક્શન. શું છે? રિડક્શન. બરાબર. તેમાં પણ 1 by 1 રીતેની રિડક્શન પ્રક્રિયાઓ વાત કરવાની છે. તો પહેલી જે છે એ પહેલું રિડક્શન રૂપે વાત કરીએ તો એમાં શું કહે છે કે રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજનો, ફર્સ્ટ રિડક્શન દ્વારા શું બનાવટ? આલ્કોહોલ સંયોજનો. આલ્કોહોલ સંયોજનો છે એ આલ્કોહોલની બનાવટ, જે તમારે ઓલરેડી 11મા ચેપ્ટરમાં આવી ગઈ છે. બરાબર. તેમ છતાં હું એક્સપ્લેન કરી દઉં છું. તો કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ, જે પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં H2 સાથે થાય, તેને શું કહેવાય? ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ. એના દ્વારા આલ્ડિહાઇડ અને કીટોન, આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો છે એ સંયોજનો રિડક્શન પામી, આમના દ્વારા આલ્ડિહાઇડ કે કીટોન સંયોજનો રિડક્શન પામી, એ બધાનું શું થાય? રિડક્શન. એ રિડક્શન પામીને અનુક્રમે આલ્ડિહાઇડ છે તો કે એનો 1 ડિગ્રી આલ્કોહોલ અને કીટોન છે એનો 2 ડિગ્રી આલ્કોહોલ બનાવે છે. બરાબર. એટલે આલ્ડિહાઇડ કીટોન એ રિડક્શન પામીને 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ બનાવે છે. એટલે ધ્યાન રાખજો કે CHO છે એનું આ પ્રક્રિયા વડે રિડક્શન થઈ CH2OH અને કીટોન છે એનું રિડક્શન થઈ CHOH બને છે. બરાબર. તો એકાદ બે ઉદાહરણ આપી દઈએ છીએ, કારણ કે બુકમાં ઉદાહરણો આપ્યા નથી, એટલે ઉદાહરણ આપી દઉં છું. જેમ કે HCHO, આમાંથી કોઈ પણ વડે, જે કે નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ, એના હાજરીમાં H2 વડે. બીજું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ, એના વડે રિડક્શન થાય એટલે આનો CH2OH બની જાય, એટલે H ઉમેરાય એટલે CH3OH, મિથેનોલ બને. શું બને? મિથેનોલ. આ રીતે મિથેનોલનું મિથેનોલ. આ બે રિવર્સ પ્રક્રિયા છે. એટલું યાદ રાખો કે કાર્બોનિલ સંયોજનના રિડક્શનથી આલ્કોહોલ, તો આલ્કોહોલના ઓક્સિડેશનથી કાર્બોનિલ સંયોજનો આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ વગેરે મળે. આ એકદમ સિમ્પલ ટ્રીક યાદ રાખવાની. કાર્બોનિલ સંયોજનો છે એના આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ એ બધાના રિડક્શનથી આલ્કોહોલ. હવે એમાં 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન તો આલ્ડિહાઇડ, 2 ડિગ્રીનું ઓક્સિડેશન તો કીટોન. ચલો બીજું એક ઉદાહરણ આપું. CH3COCH3, સેમ એના જ પ્રક્રિયકો છે એના વડે રિડક્શન થાય. બરાબર. તો CH3CHOH
OHCH3 શું મળશે? પ્રોપેન 2 2 ડિગ્રી આલ્કોહોલ. બરાબર. ચાલો બીજા નંબરનું રિડક્શન જોઈએ છે. તો કે CO ના રિડક્શન દ્વારા CH2 થી હાઇડ્રોકાર્બનની બનાવટ. એટલે COનું રિડક્શન CH2માં થઈ અને એનાથી શું બને? હાઇડ્રોકાર્બન બને. શું બને? એનાથી હાઇડ્રોકાર્બન બને. તો જોઈએ તો કે આલ્ડેટ કીટોન છે એમાં CO સમૂહનું CH2માં રિડક્શન થઈ અને હાઇડ્રોકાર્બન મળે છે કે બને છે. એની જુદી જુદી પ્રક્રિયાઓ 1 by 1 જોઈએ. તો ફર્સ્ટ એ પ્રક્રિયા બુકમાં ભેગી આપી દીધી છે, હું છૂટી પાડીને લખું છું, ક્યાંક થિયરી રૂપે અલગથી પૂછે તો પહેલું છે ક્લેમન્સન રિડક્શન. કયું? ક્લેમન્સન રિડક્શન. ધ્યાન આપજો મિત્રો. તો ક્લેમન્સન રિડક્શનની અંદર શું સમજાવે છે? બરાબર ધ્યાન આપજો કે આલ્ડીહાઇડ અને કીટોનનું, આલ્ડીહાઇડ કીટોન છે એ કીટોનનું શાના દ્વારા? તો કે ઝિંક સંરસ. ઝિંક સરસ એટલે ZnHg. ઝિંક સંરસ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી CO છે એ COનું CH2માં રિડક્શન થઈ હાઇડ્રોકાર્બન બનાવે છે. COનું CH2માં રિડક્શન થઈ હાઇડ્રોકાર્બન બનાવે છે. આ વિશિષ્ટ પ્રક્રિયાને ક્લેમન્સન રિડક્શન કહે છે. ક્લેમન્સન રિડક્શન કહે છે. તો એમાં કયા પ્રક્રિયકો આવશે એ જરા જોઈએ. એટલે સોરી, એના ઉદાહરણ તરીકે જોઈએ, બુકમાં નથી આપ્યા. હા, એટલે હું મારી રીતે અહીંયા લખું છું, ધ્યાન આપજો. CH3CHO, હવે ZnHg HCl, બરાબર, સાંદ્ર HCl. તો આની સાથે પ્રક્રિયા થાય એટલે 2H2 એટલે 4H. એમાંથી શું થશે? 2H અહીંયા ઉમેર્યા એટલે CH3CH3 અને બીજા 2H O સાથે એટલે H2 રૂપે દૂર થાય. એવું CH3COCH3 પ્લસ 4H ZnHg સાંદ્ર HCl. એટલે આવી મિશ્ર ધાતુ છે એનું એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એટલે 2H2 એના 4H થયા. 2H અહીંયા ઉમેર્યા એટલે CH3 COનું CH2 2H ઉમેરાય ને, અને આ ઓક્સિજન બીજા 2H સાથે એટલે H2 રૂપે દૂર થાય. આ રીતે. તો એક હતી કઈ? ક્લેમન્સન રિડક્શન. બીજું બી તો કે વુલ્ફ કિસ્નર રિડક્શન. વુલ્ફ કિસ્નર રિડક્શન સાંભળજો. તો એમાં કઈ રીતે છે કે આલ્ડીહાઇડ અને કીટોનની, આલ્ડીહાઇડ કીટોન છે એ કીટોનની કોની સાથે? તો કે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા પછી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં NH2 એ પછી ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલ બિંદુ દ્રાવકમાં ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલ બિંદુવાળા દ્રાવકમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH અથવા KOH જેવા બેઝ સાથે ગરમ કરવાથી
એની સાથે શું કરવાનું છે? ગરમ. એની સાથે ગરમ કરવાથી CH2નું મિથિલિનનું COમાં, CH એટલે મિથિલિન પણ કહેવાય, એ મિથિલિન COનું કાર્બોનિલનું મિથિલિન CH2માં, કાર્બોનિલ COનું મિથિલિન CH2માં રિડક્શન થઈ, શું થઈ? રિડક્શન થઈ હાઇડ્રોકાર્બન બનાવે છે. આ વિશિષ્ટ પ્રક્રિયાને વુલ્ફ-કિસ્નર રિડક્શન કહે છે. શું કહે છે? વુલ્ફ-કિસ્નર રિડક્શન કહે છે. તો એની પ્રક્રિયા રૂપે જોઈએ, ધ્યાન આપતા રહેજો. પ્રક્રિયા રૂપે, તો એની પ્રક્રિયા રૂપે પહેલાં સામાન્ય રીતે કેવું હોય મારે, તો C ડબલ બોન્ડ O પ્લસ NH2 બરાબર, એટલે પાણીનો અણુ દૂર થશે, -H2O, એટલે પાણીનો અણુ દૂર થયો એટલે C ડબલ બોન્ડ NH2. આગળ હતી ને પેલા એમોનિયા ઉત્પન્નવાળી પ્રક્રિયા, પછી NaOH કે KOH, ઇથિલિન ગ્લાયકોલ, એની હાજરીમાં ગરમ કરવામાં આવે ડેલ્ટા, તો શું થશે? અહીંયા આ બે H સીધે અહીંયા આવી જાય એટલે CH2 થઈ જશે અને વત્તા N2, આ રીતે. તો એક્ઝેક્ટ એના ઉદાહરણ રૂપે પણ લખી શકાય. ઉદાહરણ રૂપે CH3CHO, NH2NH2, ઇથિલિન ગ્લાયકોલ KOH કે NaOH, તો CH3 વત્તા H2O વત્તા N2, ઇથેનો. CH3CO CH3 વત્તા NH2NH2, સેમ ઇથિલિન ગ્લાયકોલ KOH, તો પ્રોપેન વત્તા H2O વત્તા N2, બરાબર, એ રીતે થશે. સારું, પછી તો કે ત્રીજા નંબરે જે બુકમાં નથી આપી એ છે HI વડે રિડક્શન. HI છે એ HI વડે રિડક્શન. તો આલ્ડીહાઇડ અને કીટોન છે, આલ્ડીહાઇડ અને કીટોનનું, આલ્ડીહાઇડ કીટોન છે એનું લાલ ફોસ્ફરસની હાજરીમાં સાંદ્ર HI સાથે સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ, એ સાંદ્ર HI સાથે ગરમ કરતા, એની સાથે ગરમ કરતા CO નું CH2માં રિડક્શન થઈ હાઇડ્રોકાર્બન મળે છે. શું મળે છે? હાઇડ્રોકાર્બન. તો જસ્ટ એના સમીકરણો રૂપે જોઈએ, તો સમીકરણોમાં ધ્યાન આપતા રહેજો. CH3CO CH3 પ્લસ HI, લાલ ફોસ્ફરસ 423 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું, 423 કેલ્વિન તાપમાને, બરાબર. હવે અહીંયા કેટલા 2H દાખલ કરવા હોય તો 2HI, તો CH3CO ઓની જગ્યાએ 2H આવી ગયા એટલે CH2CH3, બરાબર. આમ 4HI લઈએ, 4HI, 4 હાઇડ્રોજન છે એમાંથી 2 અહીંયા આવ્યા અને બીજા 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O રૂપે દૂર થયા અને 4 આયોડિન છે એટલે 2I2 રૂપે દૂર થાય, 2I2 રૂપે. એટલે આ ખાસ દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું કે કોઈ પણ ઓક્સિજનયુક્ત સંયોજન હોય એની લાલ ફોસ્ફરસની હાજરીમાં HI સાથે પ્રક્રિયા કરો એટલે એનું હાઇડ્રોકાર્બન આલ્કેન જ બને, બરાબર.
બુકમાં આપી નથી, જૂના સિલેબસમાં હતી, એટલે ક્યાંક કંઈક રીતે પૂછે એટલે મેં સમજાવી દીધી છે. અને રિડક્શનની અંદર રિડક્શન છે એની અંદર ત્રીજા નંબરનું અગત્યનું, આ તો બીજા નંબરમાં 3 પ્રકાર ચાલતા હતા, A B C હશે. સી ત્રીજા નંબરનું અગત્યનું એ તો કે દ્વિઆણવીય રિડક્શન, એટલે કે રિડક્શન થઈ પીના કોલ નિપજ. કઈ? પીના કોલ નિપજ. આ બી બુકમાં નથી આપેલી, પણ જૂના સિલેબસના આધારે ક્યાંક પૂછી લે તો આપણને કંઈ વાંધો ન નડે એટલા માટે સમજાવું છું. બરાબર? તો ધ્યાન આપજો કે ખાલી કીટોન માટે, કીટોનના 2 અણુ છે, એ 2 અણુની ઝીંક મર્ક્યુરીની જગ્યાએ મેગ્નેશિયમ મર્ક્યુરી સનસની હાજરીમાં જળ વિભાજન કરતા, એ પાણી સાથે પ્રક્રિયા કરતા એનો 2 અણુ એટલે કે દ્વિઆણવીય રિડક્શન થઈ પીના કોલ નિપજ મળે છે. કઈ? પીના કોલ નિપજ મળે છે. એટલે આ પરથી પીના કોલ નિપજ મળે છે, એમાં 2 અણુનું રિડક્શન થાય છે. તો જો CH3 C ડબલ બોન્ડ O CH3 એક અણુ, એવો બીજો અણુ, બરાબર, એવો બીજો અણુ, O ડબલ બોન્ડ C CH3 પ્લસ H2O, સો અહીંયા MgHg. હવે બરાબર ધ્યાન આપી દેજો કે એની કઈ રીતની પ્રક્રિયા થઈ છે. બરાબર? તો CH3C CH3 હાઇડ્રોજન ઉમેરાય છે, એટલે અહીંયા એક હાઇડ્રોજન અહીં ઉમેરે એટલે OH CH3, અહીંયા આ ઉપર બીજો હાઇડ્રોજન એટલે OH CH3, એટલે ઓનું CH3 ઓનું OH માં રૂપાંતર થઈને 2 કાર્બન જોડાઈ જાય છે, એટલે આને પીના કોલ તરીકે ઓળખાય. IUPAC3 તેનું નામ થશે તો કે 2,3-ડાયમિથાઇલ બ્યુટેન 2,3-ડાયોલ, 2,3-ડાયમિથાઇલ બ્યુટેન 2,3-ડાયોલ. બરાબર? તો આપણે રિડક્શનની વાત કરી. બરાબર? 1-2 વાર વિડીયો લેક્ચર જોશો એટલે ચોક્કસપણે આવડી જશે, પણ મોઢે પણ 1-2 વાર લખવું પડશે. આમાં 2 અગત્યની થિયરી છે, એક કઈ? વુલ્ફ-કિસ્નર રિડક્શન અને ક્લેમેન્સન રિડક્શન કરી દેવાનું ચોક્કસ રીતે. જય સ્વામિનારાયણ.